નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। રાજપીપળાની વિવાદિત માં કામલ ફાઉન્ડેશનનો વિવાદ સમવાનું નામ નથી લેતો। આજે ફરી એકવાર NSUIની આગેવાનીમાં સંસ્થા હેઠળ અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સેન્ટર ઉપર પહોંચી હતી અને તેમના દ્વારા ભરેલ ફી અને ડોક્યુમેન્ટ પરત આપવાની માંગ કરી હતી। તેના આજે માં કામલ સંસ્થા છે ફાઉન્ડેશન, એમાં તમે જે કોર્સ માટે જોઈન થયા હતા પછી શું તમને મુશ્કેલી નડી રહી છે અને કઈ કઈ તકલીફો પડી રહી છે? અમને ફર્સ્ટ યરમાં એમ કીધેલું કે સ્કોલરશિપ બેઝ છે, એડમિશન છે, એટલે તમારા પાસેથી કોઈ ફીસ નહીં લેવામાં આવે, પણ તો એ છતાં અમારા પાસે દર મહિને 3500 રૂપિયા ભરાવે છે અને 15 તારીખ પહેલાં જો નહીં ફી ભરે ને તો હજુ 1000 રૂપિયા વધારાના ભરાવે છે, એટલે અમારે 4500 રૂપિયા ભરવાના। 2 વર્ષ થયા છે આ સંસ્થામાં અભ્યાસ કરીએ છીએ, તો અમારી બોર્ડની એક્ઝામ એકવાર પણ લીધી નથી। અત્યાર સુધી કેટલા પૈસા તમે ફી પેટે ભરી દીધા છે? અમે લગભગ 60-70 હજાર જેમ ભર્યા છે એક વિદ્યાર્થીએ। હા, તમારી જેમ કેટલા વિદ્યાર્થીઓ છે કે તેમને બધાને જ આવો પ્રશ્ન છે? એવા 400-500 વિદ્યાર્થી હશે જે આ સંસ્થામાં અભ્યાસ કરતા, એમને આ મુશ્કેલ છે અને ડોક્યુમેન્ટ માગતા છે તો ડોક્યુમેન્ટ પણ નથી આપતા। સંસ્થાના જે વડા છે એમની સાથે તમે વાત કરો છો, તેમની તરફથી શું કહેવામાં આવે છે તમને? કાંઈ અમે ફોન કરીએ છીએ તો ફોન પણ નથી રિસીવ કરતા અને સંસ્થા પર જઈએ છીએ કે અમને ડોક્યુમેન્ટ જોઈતા છે તો એમ કહે કે બધા 3 વર્ષની ફી ક્લિયર કરો પછી તમને ડોક્યુમેન્ટ આપવામાં આવશે। ને પછી ત્યાં સેન્ટર પર સુરત સેન્ટર પર રાજપીપળા સેન્ટર પર આવીએ તો એમ કહે કે સુરત સેન્ટર પર જાઓ, ને જ્યારે સુરત સેન્ટર પર જઈએ ત્યારે એમ કહે કે તમારા સેન્ટર પર જઈને વાત કરવાની, એમ જ્યાં સેન્ટર પર એડમિશન લીધું છે ત્યાં। GNM શું ભણાવવામાં આવે તમને? ભણાવવામાં કંઈ આવતું નથી। 2 વર્ષથી અમે છે, પણ અમે જ્યારે પણ હતા ને ત્યારે અમારો કોઈ સ્ટાફ પણ નહોતો અહીંયા રહેતો। અચ્છા, પણ એટલે એવું કીધું ઓનલાઈન લેક્ચર એટલે તેમાં અમને કંઈ ખબર જ નથી પડતી। તમે આ કોર્સ કરશો તો તમને દવાખાનામાં કે તમને કોઈ જગ્યાએ કઈ જગ્યાએ તમને મળશે નોકરી? અમને હોસ્પિટલમાં મૂકી દે, 6 મહિનાની થાય ને તો પ્લેસમેન્ટ આપી દે હોસ્પિટલમાં, ત્યાં પણ છોકરીઓને પ્રેક્ટિકલ પણ નહીં કરાવે ને ભણાવે પણ નહીં અહીંયા। નર્સ તરીકે તમને નોકરી મળે એ રીતનું જ હતું ને? હા, બરાબર। ને એકવાર અમે હોસ્પિટલમાં ગયા પછી અમને કોઈ જોવા જ નથી આવ્યું કે શું કરતા છે વિદ્યાર્થી, એવું કરીને ખાલી ફી માટે કોલ કરે કે 15 દિવસ પહેલા 15 તારીખ પહેલા ફી ભરી દેજો એવું કરે। એ નર્સને કેવું પેલું ઇન્જેક્શન તમે આપવા માટે દર્દીને ઇન્જેક્શન આપો અથવા બોટલ ચડાવો, એ પ્રક્રિયા તમને પ્રેક્ટિકલ અને અમને હોસ્પિટલમાં નથી આવી, એવું કોઈ પ્રેક્ટિકલ કરાવવાનું નથી અને અમને હોસ્પિટલમાં મૂકી દઈને એના પછી અમને 3500 રૂપિયા ભરાવે અને કંઈ ભણાવે નહીં, ઓનલાઈન લેક્ચર લે, એ કોઈ ઓનલાઈન લેક્ચર લે એમ કહેવામાં આવે છે પણ અમારો કોઈ ઓનલાઈન લેક્ચર લેતા નથી। સેકન્ડ યરની પણ દર મહિને બધા વિદ્યાર્થી 3500 રૂપિયા ફી ભરે છે, પણ એક પણ લેજો કોચિંગ ક્લાસ લીધો નહીં એ લોકોએ। અને સ્કોલરશિપ તમને મળશે એવું તમને કોણે કીધું હતું? મેડમે જ્યારે અમે એડમિશન લેવા આવ્યા હતા ને ત્યારે અહીંયાથી જ મેડમે કહેવામાં આવ્યું હતું। એમના માટે એમને અહીંયા 2 અકાઉન્ટ બી ખોલાવેલા। એક તરફ ખાનગી હોસ્પિટલોનો રાફડો ફાટ્યો છે, ત્યારે એ હોસ્પિટલોમાં પેરામેડિકલ સ્ટાફની બહુ મોટી માંગ ઊભી થઈ રહી છે। ત્યારે સરકારી નર્સિંગ કોલેજોની મર્યાદિત સીટોને કારણે આવી ખાનગી સંસ્થાઓ લાભ ઉઠાવે છે અને વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવી લઈ તેમને અધકચરું શિક્ષણ આપી સર્ટિફિકેટો પકડાવી દેવામાં આવે, ત્યારે છેવટે દર્દીઓની સારવારમાં મદદરૂપ બનતા નર્સ અને સપોર્ટિંગ મેડિકલ સ્ટાફ જો પોતે જ પૂરેપૂરી રીતે ટ્રેન્ડ નહીં હોય તો ભોગવવાનું છેવટે દર્દીઓને આવશે। વિડીયો ગમે તો લાઇક અને શેર જરૂર કરજો અને નિયમિત ન્યૂઝ મેળવવા માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરી લેજો, જેથી કરીને નવા આવતા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળે।